बाबा राधे राधे। अरे बिटिया, ये मोती जैसा इतना बढ़िया आवाज, राधे राधे। बाबा ये मेरी माँ ने आपके लिए प्रसाद भेजा है। बिटिया मैं तो कछु नहीं लेता, ये लाडली जी को धरा हुआ है। ओ लाडली जी को आंखें तो देखा तो नतु ला जिंदगी में पहली वार आटला बधा व्यंजन ने सामग्री शू कहेवाय एनो स्वाद लीधो। एमने लीधुं होत तो एने विचारो आवत खोटुं कर, आ तो लाडलीजीनो प्रसाद हतो। राधाजी केटला कृपाळु छे। प्रेममयी राधे दयामयी राधे स्नेहमयी राधे करुणामयी राधे 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 प्रेममयी राधे। प्रसाद ली तो पछी के बाबा मेरी माँ आँखों में डालने के लिए काजल लगाती है, बहुत बढ़िया, मैं लगाऊँ? अब क्या लगाएगी बिटिया? ये दीपक तो बुझ चुके हैं, अब तो बस लाडली जी अंतर चक्षु से दर्शन दे दे, बस और कुछ नहीं चाहिए। बाबा मेरी माँ ने बोला है कि बढ़िया काजल है, बाबा को लगा। वानो फूल जेवो अवाज, ले लगा दे। मैं लगाऊं फिर आंख नहीं खोलने के, थोड़ी देर के बाद खोलने की। अरे तू तो इतना प्रेम करती है, तू बोलेगी वो करूँगी, बस आने लगाड्यो અને ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા। કોણ? લલિતાજી। थोड़ी देर के अब खोलूँ क्या, अब खोलूँ क्या? खोली, आखी दुनिया देखा हो। एमां ऊपर बरसानाना पगथियाथी ऊपर एणे ए लाडलीजी શું કામ આટલી બધી કૃપા કરો છો? હું નથી ભક્તિ કરતો, નથી સેવા કરતો, હું તો આ વ્રજભૂમિ પર ભારરૂપ છું। આપે તો મને ભાવરૂપ બનાવી દીધો। અને રાધે 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 કરતા જ આજે પણ આવા સંતો વ્રજમાં છે અને આજે પણ આવું બને છે, પણ એમની શ્રદ્ધા કેવી? આપણે તો જઈએ છીએ, શું કરીએ છીએ? 10 દિવસ જઈએ સુખી પરિક્રમા, પાછી એમ કે અમે સુખી પરિક્રમા બધા બેઠકજી કોઈરા યમુના પાન ગિરિરાજજીની પરિક્રમા અને લિસ્ટ લઈ ગયા હોય, આટલા પેડા, આટલી રેવડી, એ લિસ્ટ પ્રમાણે લઈ પાણીપુરીને ચાટ ખાઈને આપણે ધ્યેય વિના જઈએ છીએ। પ્રાચીન વૈષ્ણવો એવું કહેતા કે ઠાકોરજીને શોધવા જોઈએ જઈએ તો મળે ને, આપણે શું કહીએ? સૂકી પરિક્રમા કરો। શું કામ સૂકું કરો છો? બધું લીલું કરો। બીજાને ન કહો, મનમાં તો કહો હું પ્રભુને શોધવા જાઉં છું। જે શોધવા જાય છે એને મળે છે। હું તમે આપણે શોધવા આ લીલી પરિક્રમામાં જઈએ છીએ। ઘણા લોકોએ તો 40 લીલી પરિક્રમા કરી। ઓલા દાદા 82 વર્ષના, મેં કીધું આ વખતે હાલીને કરવાનું? એ કે હું ક્યાં કરું છું, એને જેવી કરાવી હોય કરાવે।
એની પરાકાષ્ઠા ક્યાં? એ કોઈનો સંગ ન કરે. એ કે ઈલાબેન કેવું થાય વ્રજમાં, એ કે આપણે પાલમાં 4-6 જણા ભેગા રહીએ ને, લૌકિક થાય ને થાય જ. જોયું ઓલાએ આમ કેવું કર્યું, ચારીજીમાં આપણી આગળ વયા ગયા. આવા સિંગદાણા ધરાય. તો જેવી રીતે તમે ઘરે પુણ્ય કરો તો 1 ગણું જ મળે, પણ વ્રજમાં 1000 ગણું. એમ પાપ પણ તમે ઘરે કરો તો 1 ગણું, પણ વ્રજમાં 1000 ગણું. હવે કે 82 થયા છે, 8 ને 2 10, હવે 0 ઉપર છે. ગમે ત્યારે એ ઓલો પાલ રાખે ચોલધારીનો, એકલો જ, ઓલો ત્રિકોણીયો, પોતે પોતાનું કરી લે. ઠાકોરજીને ભોગ ધરી ઝાપીજી માથે લઈ, ધોતી બંડી અહીંયા પહેરે, પણ ત્યાં તો પહેરે તિલક બિલક. અને બને એટલી જે બાળકોની પરિક્રમા હોય એની ટેલ કરે. એમને સાનુભાવ થાય. આપણે તો ત્યાંય ફોન ચાલુ જ હોય. અને એક દી કાંઈ જમવાનું 19-20 થયું એટલે 10 જણાને કહી આવું ના ચાલે, આવું ચાલે, આપણે પૈસા ભર્યા. જુઓ તમે હું એટલે મમતા, તમે અહંતા મમતા સાથે લઈને જાઓ છો, ત્યાં જઈને વધારીને આવો છો. પ્રભુ કે આમાં હું તને ક્યાંય દેખાણો મળ્યો? પ્રભુને શોધીએ તો પ્રભુ મળે. ત્યાંય ઘણા પૈસાનું મેં આપણે તો જો 8, 12 પછી 18 અને 26, એની પહેલાં 1997. કેમ આપણને નથી મળતા? કેમ આપણને સાનુભાવ? આપણામાંથી હજી એ બધું ગયું નથી. એ બધું જાય ને પછી આપણે નહીં શોધવા પડે, એ શોધતો આવશે. 1997માં કે એમાં તો આવા બધા પાલમાંય વ્યવસ્થા નહોતી, તો અમે બધા ભૂલા પડ્યા. હવે બધા પાલ એક હરખા દેખાય, તો અમે તો ફરફર જ કરીએ. તો વિશ્રામ ઘાટ પર આરતી કરવા ગયા હતા, એટલે ત્યાંથી ને નાના હોઈએ એટલે તો 97માં 40 હોઈએ, પર દોડતા જઈએ ને દોડતા આવીએ. 2-3 આમ આંટા માર્યા પરિક્રમ. પછી મારી ભેગા જે મનસાબા હતા એમ, બેન હવે મારથી નહીં હલાય. મેં કીધું હાલો ઓફિસ દેખાય તો પૂછીએ. ત્યાં મનસાબા ક્યાં આ ટેણિયાન કે નહીં કે તો એ 8-10 વર્ષનો છોકરો માથે પેન્ટ બાંધીને ઊભો હતો. મેં કીધું બ્લુ જે ધજા હોય ને ત્યાં અમારા પાલ છે, એટલે એ વ્રજવાસમ હોય. હા ચાલ અમારે પીછે 5 મિનિટમાં પાલ પાસે. અરે અમે 1.5 કલાકથી ફરીએ છીએ. એટલે મનસાબા મને કે એ જમાનામાં કેવો ₹2, ₹2 અને ₹5 હતા. પ્રાચીન વૈષ્ણવો છે ને આમ પૈસો જલ્દી, એટલે આપણે તો તમે ન હો એટલે પાકીટ હોય, તમે હોય એટલે પાકીટ જ બંધ કરી દીધું. એટલે મેં કીધું ઊભા રહ્યો, હું આપી દઉં છું. 10ની નોટ કાઢવા ગયા ત્યાં તો કોઈ, એટલે વ્રજમાં આજે પણ આવું બધું બને છે. તમારી દ્રષ્ટિ હોવી જોઈએ. આ બધી વ્રજની વાતો આવે એટલે એટલા પ્રસંગો યાદ આવે, પણ પછી આ બધું રહી જાય. બોલો વલ્લભાધીશ કી. ભાગવત ભગવાન કી. પ્રકરણ 17 રામ શ્યામનું નામકરણ. આ શરદી બહુ થઈ ગઈ છે. ગર્ગપુરા હિતો
રાજન યદુનામ સુમહાતપા વ્રજમ જગામ નંદસ્ય વસુદેવ પ્રચોદિત. ગર્ગજી યદોહ્યુના પુરોહિત છે, એટલે વસુદેવજીના. હવે નંદ બાવાને ત્યાં એ ઓલા સાંડિલ્ય મુનિ નામકરણ ન કરી શકે, કારણ કે ઠાકોરજી તો યદુવંશના. આ તો વસુદેવજી આ પધરાવી ગયા હતા. કેમ? આ કંસના લીધે. તો તરત વસુદેવજી અહીંયા ગર્ગાચાર્યજીને નામકરણ કરવા મોકલા. જે આગળ આગળ યજમાનનું હિત વિચારે તે પુરોહિત. અત્યારના નહીં, અત્યારના તો હું પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. પેલા છે ને કોઈ દક્ષિણા માગતું નહીં, આમ રાજી થઈને બધા દેતા. અત્યારે તો ભાવ જ નથી. જે આગળ આગળ યજમાનનું હિત વિચારે તે પુરોહિત. વર મરો કે કન્યા મરો, પણ ગોરનું તરભાણું ભરો. આ જે બધું આમ છે ને પોતાનો અનુભવ શેર કર્યા છે. આ તો 40 વર્ષ પહેલાં. અત્યારે તો પરિસ્થિતિ કેવી ખરાબ, કોઈ શ્લોકય સાચા બોલતું નથી. એવું જે માને તે પુરોહિત નહીં. પૂર એટલે આગળ અને હિત એટલે કલ્યાણ. જે આગળ આગળ યજમાનનું કલ્યાણ ઈચ્છે એ પુરોહિત. પ્રાચીન ભારત વર્ષની સંસ્કૃતિ હતી કે બ્રાહ્મણો હંમેશા એવું ચિંતન કરતા કે મારા યજમાનની ઉન્નતિ કેવી રીતે થાય. એ ઈચ્છતા હતા કે મારા યજમાનની ઉન્નતિ થાય. આજે બ્રાહ્મણો એવું વિચારે છે કે અમને વધુમાં લાભ કેવી રીતે મળે. જ્યારથી પુરોહિતોની દ્રષ્ટિ બગડી, જ્યારથી ગુરુની દ્રષ્ટિ બગડી, જુઓ જે બધું આમ સત્ય જ બહાર કહી દે છે. જ્યારથી ગુરુની દ્રષ્ટિ બગડી, પૈસા, ત્યારથી પહેલા જે પુરોહિતો કહેવાતા તે ગોર બની ગયા અને ગુરુ શબ્દનું અપભ્રંશ ગાળ થયું. ગર્ગજી વસુદેવની પ્રેરણાથી નંદ બાવાને ત્યાં નામકરણ માટે પધારે છે. પ્રાતકાળે ગર્ગજીનું પદાર્પણ થયું. નંદ બાવાએ ગર્ગજીનો સત્કાર કર્યો. નંદ બાવાએ કહ્યું, આપ ભક્તિ માર્ગના આચાર્ય છો, પધારો પધારો. આપ ભક્તિ માર્ગમાં બહુ ઊંડા રહસ્યોને સમજો છો. મને ભગવાનની સાચી લીલા એ નંદજી તો એવું માને છે આ તો મારો લાલો છે, પણ ગર્ગજી માને છે કે આ કોણ છે. જેવું સાચું બોલવા ગયા એટલે તરત આંખ કાઢી ઠાકોરજી, અહીંયા મારે ભગવાન નથી થવું, અહીંયા હું નંદ બાવાનો લાલો બરાબર છું. આપના જેવા મહાપુરુષોના પધારવાથી અમારું ઘર વધારે સુંદર બન્યું. મહદ્વિચલનમ નૃણામ ગૃહિણામ દિયેન ચેતસા નિશ્રેયસાય ભગવન કલ્પતે નાન્યથા ક્વચિત. હે ગર્ગજી, આપના જેવા મહાપુરુષો દુનિયામાં સ્વાર્થ માટે ફરતા નથી, પરમાર્થ માટે પધારે છે. પહેલાં પુરોહિતો ગુરુઓ હિતમાં બીજાના હિતનો વિચાર કરતા, પોતાના હિતનો નહીં. આનો અર્થ એ થયો કે આજે જેટલી પધરામણીઓ થાય છે એ બધી સ્વાર્થની. જો આમાં લખી છે, મારું આમાં કાંઈ નથી. જેટલી અમે પધરામણીઓ કરી અમારા સ્વાર્થની, આમાં અમે કાંઈ પરમાર્થ કરતા નથી. પહેલાં સંતોની જેટલી પધરામણીઓ થતી તે બધી પરમાર્થની હતી. આજે એવી ઈચ્છાથી લોકો જાય છે કે મને શું મળશે. એ વખતે મહાપુરુષો
એવી ઈચ્છાથી જતા હું આ લોકોને શું આપું. પહેલાં આપવાની વૃત્તિ હતી, હવે લેવાની. આપવાની દ્રષ્ટિથી ગયેલા હોય એ મહાન છે, અને લેવાની દ્રષ્ટિથી ગયેલા હોય એ અલ્પ છે. એ સમયના ગર્ગજીના ત્યાગ અને તપસ્યા પ્રસિદ્ધ છે. આ બધું આપણે જાણીએ છીએ. જીજી બધું સનાતન સત્ય કહી રહ્યા છે. જીજી ભાગવતના પૈસા કાંઈ નહોતા લેતા. જે ન લેતો હોય ને એ આ બધું બોલી શકે. વ્રજ વિહાર શ્રી નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. દુગ્ધાર્થી બેરલી તસ્મય યનંતાય પ્રદીયતામ સંતુષ્ટા ફણીન સર્વે ભીષયંતે ન માનવા. દૂધ વગેરે વડે તે અનંતને બલિ દેવો જોઈએ. તેથી સંતુષ્ટ થયેલા સર્વે સર્પો માનવોને ડરાવતા નથી. ભાદ્ર માસી સીતે પક્ષે તિથો ષષ્ઠયા વિશેષત પૂજા તસ્ય પ્રકર્તવ્યા સર્વકામ ફલપ્રદા. ભાદ્રપદ શુક્લ પક્ષમાં વિશેષત છઠ્ઠી તિથિમાં તેમની સર્વકામ ફલપ્રદા પૂજા કરવી જોઈએ. આ બધું મર્યાદા માર્ગો પૂજા કરવી જોઈએ, દૂધ દેવું જોઈએ. પણ આ ગ્રંથ નવનીત પ્રિય શાસ્ત્રીએ લખ્યો છે એટલે આપણે છેલ્લું વાંચવાનું. બાકી આપણામાં તો તમે સેવા કરો બધું અંદર આવી જાય. યત્ર બાલકૃષ્ણેન પૂતના પાતિતા મુને પૂતના તન સ્થાનમ સુવિખ્યાતમ હિ ગોકુલે ગૌશાલા સે મથુરા માર્गी और પૂતના સ્થલમ. હે મુને, જ્યાં શ્રી બાલકૃષ્ણે પૂતનાને પાડેલી તે પૂતના પતન સ્થાન ગોકુલમાં સુવિખ્યાત છે. ભૂત પ્રેત પિશાચ યજ્ઞ રક્ષો વિનાયિકા યદ્રસ્થ સ્પર્શ માત્રેણ વિનશ્યતિ ન સંશય. ભૂત પ્રેત અને પિશાચો, યજ્ઞ રાક્ષસ વિનાયકો જેના રજ સ્પર્શ માત્રથી વિનાશ પામે એમાં સંશય નથી. તનિકટે શ્રી કૃષ્ણેન કૃતમ શકટ ભંજનમ શકટસ્ય કૃતા શાંતિરૂપ નંદા દિભી સ્થિતા. તેની પાસમાં શ્રી કૃષ્ણે શકટ ભંજન કર્યું ત્યારે ઉપનંદાદીએ શકટની શાંતિ કરી છે. શકટ ભંજન લીલા આવે છે ભાગવતમાં, એનું અનુસરણ. વાયુરૂપો તૃણાવર્તો જહારાસીન ભરકમ યયો વિહાયસ સદ્યો મહાન કોલાહલ વ્રત. વાયુરૂપી તૃણાવર્ત બેઠેલા બાળકને હરી ગયો. હવે તૃણાવર્ત લીલાની વાત. તરત આકાશ માર્ગે ગયો, મહાન કોલાહલ થયો. ગલગ્રહ નિશ્ચિતો બાલકૃષ્ણ ભુજાંતરે શિલાયામ પતિસ્ત્રત નંદદ્વારી દુરાશ્રય. ગળું પકડતા બાલકૃષ્ણના હાથમાં નિશ્ચેત થયો. કયો? તૃણાવત. ગળેથી પકડી લીધા પ્રભુએ. ત્યાં નંદ દ્વારે તો દુષ્ટાંત કરણવાળો શિલા પર પડ્યો. પોતના પ્રાણ હારાતી શકટાસુર ભંજન તૃણાવર્ત મુખ ધ્વંસી જપતામ નાસ્તિ વૈભતમ. પૂતના પ્રાણહારી શકટાસુર ભંજન તૃણાવર્ત મુખ ધ્વંસી એમ જપ કરનારાઓને ખરેખર ભય નથી. ઇતિ શ્રીમદ ગોકુલધામ મહાત્મે ચતુર્થો અધ્યાય. આમ ગોકુલ ગોલોકધામ મહાત્મના ચોથો અધ્યાય સંપૂર્ણ. બોલો વલ્લભા.